વડોદરામાં તારીખ 21/2/2024ના રોજ કોમી છમકલાના દ્રશ્યો સામે આવ્યા હતા। ઇન્સ્ટાગ્રામ પર ધાર્મિક લાગણી દુભાય તેવી કોમેન્ટ બાબતે કેટલાક યુવાનો વડોદરાના નવાપુરા પોલીસ સ્ટેશન બહાર એકત્ર થયા હતા અને આરોપીની ધરપકડ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા। આ સમયે જ 150 લોકોનું ટોળું ઘસી આવ્યું હતું અને પથ્થરમારો શરૂ કર્યો હતો। ઘટનાને પગલે પોલીસ ટોળાને કાબુ લઈને મામલો થાળે પાડ્યો હતો અને ઘટનાની જાણ થતાં જ ડીસીપી લીના પાટીલ દોડી ગયા હતા અને સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું। પથ્થરમારો કરનારા આરોપીઓની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે। ધાર્મિક લાગણી દુભાવવાના કેસમાં કમેન્ટ કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। જો કે પથ્થરમારા સમયે વિરોધ કરી રહેલા યુવાનો પર પોલીસે લાઠી ચાર્જ પણ કર્યો હતો। પથ્થરમારામાં કેટલીક લારીઓને નુકસાન પહોંચાડ્યું હતું। ત્યારે હિન્દુ સંગઠનના યુવાનોએ આક્ષેપ કર્યો હતો કે જે લોકો પથ્થરમારો કરીને ભાગી ગયા તેની સામે પોલીસે કાર્યવાહી કરી નથી અને અમારી પર લાઠી ચાર્જ કર્યો છે। પરંતુ સમગ્ર ઘટનાના વિડીયો સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે બંને બાજુથી પથ્થરમારો થઈ રહ્યો છે, એટલે કે સામે પથ્થરમારો થઈ રહ્યો હતો। વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા કૃષ્ણા ટાઉનશીપ ફ્લેટમાં રહેતા જતીન અર્જુનભાઈ પટેલે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ત્યારે વડોદરામાં કોમી છમકલાના વિડીયો સામે આવ્યા હતા। લગભગ 150 જેટલા ટોળાએ પથ્થરમારો કર્યો હતો। રીના પરમાર, ટુડે ન્યૂઝ, ગુજરાતી।